લાગે છે કે ગુજરાતમાં હવે જનતાને રોડ ઉપર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે ગુજરાતમાં રોજબરોજ એવા સમાચાર સામે આવે છે કે આજે આ જગ્યા ઉપર હિટ એન્ડ રનની ઘટના થઈ, આ જગ્યા ઉપર કોઈ નબીરાએ કાર વડે કોઈ રાહદારીને હડફેટે લીધા અને ત્યાંથી ફરાર થઈ ગયો। આવી અનેક ઘટનાઓ છે કે જે અત્યાર સુધીમાં સામે આવી છે કે જેમાં નબીરાઓ રાહદારીને કચડીને ફરાર થઈ ગયા હોય, ત્યારે આવા નબીરાઓને હવે ક્યાંક પોલીસનો અને કાયદાનો ડર ના રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે તેવી જ વધુ એક ઘટના રાજકોટમાં જે તથ્ય પટેલ જેવી ઘટના કહી શકાય તેવી ઘટના સામે આવી છે કે જેમાં હિટ એન્ડ રનની આ ઘટના છે કે જે સામે આવી હતી, જેમાં એક વૃદ્ધાને એક કાર ચાલક હડફેટે લઈને વાહન લઈ ફરાર થઈ ગયો હતો। આ કાર ચાલક એટલી હદ સુધી બેફામ ગાડી ચલાવતો હતો કે જ્યારે વૃદ્ધાને તેને હડફેટે લીધા ત્યારબાદ 4 કિલોમીટર સુધી વૃદ્ધાને કાર નીચે ઢસડીને લઈ ગયો, તેમ છતાં બી કાર ચાલકે ગાડી ઊભી રાખવાની તસ્દી પણ ના લીધી। કાલાવાડ રોડ પર આવેલા રોડ છે કે જ્યાં આ નબીરાએ વૃદ્ધાને કણોટથી પ્રેમ મંદિર સુધી જે 4 કિલોમીટર સુધીનો આ રસ્તો છે કે ત્યાં ગાડી નીચે ઢસડીને વૃદ્ધાને ત્યાં લઈ ગયો હતો અને આ બાબતને લઈને વૃદ્ધાનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું। જે વૃદ્ધા છે તે કચરો વીણવાનું કામ છે તે કરતા હતા અને ત્યારે અચાનક જ આ નબીરો પૂરપાટ ઝડપે કાર લઈને ત્યાં આવ્યો અને વૃદ્ધાને કાર નીચે ઢસડી અને લઈ ગયો હતો, જે વૃદ્ધાનું ઘટના સ્થળ ઉપર મોત થયું અને નબીરો છે કે જે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ આખો જે ઘટનાક્રમ છે કે જે આંખો દેખી ઘટના હતી ત્યાંના સાક્ષી શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ। શિવાજી કોલેજની આગળ રાજ્ય હોટલ આવી, ગવર્મેન્ટ ને લાભુબેન શિવાજીભાઈ વચ્ચે ગવર્મેન્ટ કોલેજની રાજ્ય હોટલ આવી, અહીં માજીને ઉપાડ્યા છે, અહીંયા છે ઢળતા લાવ્યા છે આખા રસ્તે એને હાડીઓને બધે કટકાઈ પડ્યા છે, લોહીના ને હાડીઓના ને કટકા આખા રસ્તે પડ્યા। ગોતતા ગોતતા અમે અહીંયા લગી પહોંચ્યા, લીટો હજી લીટો છે આખા રસ્તે। આવ્યા માજી અહીંયા મહિલાને લીટે આવતા તો તે ભાઈ ઉભાડે જો તોય ઊભી ન રાખી અને નીચે ઢળાતો લેતો ગયો ઠેઠ સુધી। હું વાય હળી કાઢી ધોઈડો તે ઊભી રાખો મારી મમ્મી ઢળાતા જાય નીચે તોય ઊભી જ ન રાખી, છૂટે છૂટ આવ્યો કંકોટના પાટીએથી। હા, પાટી લગી આવ્યા, ઘોડા પાટી લગી 4 કિલોમીટર ઢળતો આવ્યો બરોબર। અમે વાય પીછો કર્યો પણ અમને ગાડી હાથમાં આવી ઉભો જ ન રહ્યો છે, અકસ્માત સર્જાયો તો કે માજી હાઈલા આવતા સાઈડમાં હિલાવતા હતા, સાઈડમાં હતા, છોકરો હેરી હતો સાઈડમાં હતા, મારો દીકરો બે એમનો નાનો દીકરો હે સાઈડમાં હતા અને ઉપાડ્યા હે એથી આગળ મારી દુકાન હે ત્યાં અમે જોયું, છોકરો દોડી નીકળ્યો, મેં કાંઈક નવીન ખરખર અવાજ આવતો હતો, અમે બેઠા હતા ને અમે અડીકાઈને જોવા ગયા, અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઢળતા ગયા, એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા। કેટલા વાગે કણકોટથી નીકળ્યા હતા, એને કાંઈ થોડુંક માનસિક ઓલું હે, કણકોટથી નીકળ્યા હતા અને કચરો વીણે હે, બોટલ વીણવા આવ્યા હતા મારી દુકાને રાજ્ય હોટલે બોટલ વીણવા આવે ભાઈ કોઈ ગાડીઓ ખબર નહીં, ફોર વ્હીલ હતી ત્યાં માજી અને અમારે ભાઈ બે હાઈલા સાઈડમાં હતા। પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા, અમારા ભાઈ ઘણી બધી રાઈડ પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને તો પાછળથી દોડતો હું પણ ઘણું દોડો। પછી અમારે એક મિત્ર હતા એને પણ કીધું। પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ। અમારા માજી સાઈડમાં હતા ભાઈ સાઈડમાંથી ઉલાયરા, ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી। ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી 4 કિલોમીટર તમે જોઈ શકો છો એ ભાઈ અમે સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી બધા શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો જોયો ને કે કૂતરું પાડ્યું કે ગમે કઈ થયું એટલે પછી મેં આ ભાઈને વાત કરી, મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી, પછી આ ભાઈને વાત કરી। અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસોદાને લીટર અહીંયા પહોંચ્યા અમે રોડ ઉપર છે, આખા રોડ ઉપર છે, રોડ ઉપર લીટા હે। છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યા છે, શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું ભાઈ? આની ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીને, એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરવું જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય। ત્યારે આ ઘટનામાં માનસિક
દીકરાએ પોતાની માતા છે તે ગુમાવી છે અને ગાડી ચાલક નબીરો કોણ હતો તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે, ત્યારે હવે પોલીસ તપાસમાં પોલીસ આ જે કાર ચાલક નબીરો છે તેના સુધી ક્યારે પહોંચશે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. અને ખરેખર જે નબીરો કાર ચલાવતો હતો તે જ પોલીસના હાથે પકડાશે કે પછી અન્ય કોઈ ડ્રાઈવરને આગળ મૂકી દેવામાં આવશે? કારણ કે અત્યાર સુધીની ઘટનાઓમાં અનેકવાર જોવા મળ્યું છે કે જે નબીરાઓ છે તે પૈસાના જોર ઉપર ક્યાંક બીજા કોઈ કાર ચલાવતા હોય તેવું બતાવી અને પોતે બચી જતા હોય છે. ત્યારે આ વખતે પણ ક્યાંક એવું ના થાય તે પોલીસ ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. અને જે આ વૃદ્ધા છે તેને ન્યાય મળી રહે તેનું પણ પોલીસે ખાસ તે રીતે તપાસ કરવી બી જરૂરી છે. ત્યારે આવા નબીરાઓ ઉપર હવે કાયદો વધુ કડક બનાવવામાં આવે તેવી પણ માંગ છે જે હાલ ઉઠી રહી છે. ત્યારે જે પ્રમાણે રાજકોટની અંદર આ ઘટના સામે આવી છે અને જે નબીરાએ વૃદ્ધાને હડફેટે લીધા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.